આપવા આ બ્લેડ કેમ રાખી? કપડા બધા અમારે ખોવાઈ ગયા ખબર પડે છે. ત્રણ ટોપ નહીં વાગે. બ્લેડ કેમ લઈ લીધી? અરે જોઈએ જ કાપવા નથી કરવું. જતી રહું છું. આ બધું તમે આ કચરો શેનો ભેગો કર્યો દાદી? આ જો આમાં શું છે? આ જો જો આ તમારું ખામી જો. આ ખાનું તોડી નાખ્યું તમે. કાલ હાજુ જ હતું. છોકરો લેવા આવ્યો છે ને ત્યારે. હા, આ ખાનું તમે તોડી નાખ્યું. પછી આ જો આ બધું છોકરો લેવા આવ્યો છે ને દોસ્તો જો તમે આ બધું આ તો ફેંકી આ બધું જો આ બધું કેટલો બધો કચરો ભેગો કર્યો તમે. જો પાણીની બોટલો આ જો એ તો આ જો બધું કપ છે. આ દવા બધું છે હવે. દવા કેમ આટલું બધું ભેગું કરો છો તમે? મારે અહીંયા નથી રહેવું. કેમ નહીં રહેવું? ના 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 આ કપડા તમે કેવા મૂક્યા છે? મને લાંબા લઈ જાઓ બસ. પાછું રોડ ઉપર જવું છે? નહીં તો મહેનનગર કા તો લાંબા. અચ્છા, અહીંયા નહીં રહેવું. કેમ અહીંયા કેમ નહીં રહેવું? ના નહીં ફાવતું. કેમ શું તકલીફ પડે છે? અહીંયા નથી રહેવું એટલે નથી કેમ પણ? ના જો દાદી કેવું કરે છે. કેમ નહીં રહેવું? નથી ગમતું મને. કેમ? શું કપડા ખોવાઈ ગયા બધું પહેરું છું. બોલા ચૂના પાટેલા પહેરવા પડ્યા. ત્યાં મારા કેટલા બધા છે. કઈ જગ્યાએ પડ્યા છે? મહેનનગર કશું લેવા જતા નહીં તો મારા કપડા નાસ્તો બધું પાસે તારી વાકા બધું છે. કશું લેવાના નહીં તો કેટલા ટાઈમથી પણ ના રહેવા રોડ ઉપર. દેવાય. આટલા વર્ષથી છોકરાઓ અમારે ત્યાંના છોકરાઓ છે ને બધા સામું જોતા હતા. હે બધા કરતા હતા. પણ તમે અહીંયા બધું ભેગું કેવું કરો છો? ના છો કેમ બધું ભેગું કરો છો? નથી ગમતું બસ. ત્યાં રોડ ઉપર સવારના જમવાનું હોય ને બટાકાનું શાક ને સાંજે ચણા. હું તો ખાતી જ નથી બટાકા. રોજ બટેકા થોડી આવે? રોજ જે હોય છે ડેલી. રોજ બટેકાનું શાક આવે છે? ને સાંજે ચણા હોય છે. રોજ બટેકાનું શાક ના આવે. રોજ જે આવે છે. 5 ખાનાનું ટિફિન આવે. રોજ અલગ અલગ શાક આવે. રોજ કેવું આવે? દાદી અહીંયા તો તમે અહીંયા આવો. આ તો બધા જૂના છે. આ બધા જૂના રોજ કેવું શાક આવે છે? દાળ ભાત રોટલી બધું આવે. બધું આવે છે ને? આવે છે. ગાજરનું શાક આવ્યું કાલ. કાલ ગાજરનું શાક આવ્યું હતું. ગાજરનું હા કચુંબર આવે બધું આવે. હા રોજ સાંજે ચણા હોય કચુંબરે આવે છે. રોટલી આવે શાક જો. આવે. રોજ સાંજે ચણા આવે છે. સોલે ચણા એ. તો સાચીની મને ખબર નહીં. આ બધા ખોટું બોલે. સાચીની મને દાદીને અહીંયા રહેવું ને એટલે આવી બધી મગજમારી કરે છે. સાચી વાત ને? દાદીનો ત્રાસ થઈ ગયો સેન્ટરમાં અમારા. આ બધું જો કેવું ભેગું કરે છે. ચો કરવાની જો અમને તો અમારે અહીંયા જ રાખવા. મારે અહીંયા નથી રહેવું. કેમ? નથી રહેવું 100% અહીંયા રહેવું પડશે. ના ના અહીંયા ખાવા પીવાનું બધું બોગસ મળે ને અહીંયા. અમારે લાંબા બધું જઈનું પણ દેરાસર જવાય. હું ધરમજન કરું દેરાસર જાઉં અપાસરે જાઉં મંદિર જાઉં તો મારું મગજ ફ્રેશ થાય. તો અહીંયા નહીં એ હવે ભજન કરો ને અહીંયા. નથી કરવા. અહીંયાથી ત્યાંથી અહીંયા બહુ કંટાળી જાઉં તો અમે તો રોડ ઉપર જઈને બેસીએ 2-3 જણા ભેગા થઈ. તો શું કરીએ? અહીંયાથી ત્યાંથી અહીંયા કાં તો બહાર બેસીએ તડકે. તમારે અહીંયા તો બધા છે તો કે તમારી દાદી કેટલા બધા છે? કંટાળો આવે છે. હું નહીં ગમતું. લાંબા એમાં શું થયું? આ રૂમ બદલ્યો ને બાજુનો એટલે એમને વધારે. બાકી ત્યાં ફાવતું હતું એમને પાછું શું બારીમાંથી જોવા જોઈએ સાહેબ ક્યારે આયા બસ ખાવા પીવા. હા બસ. ના એ સાહેબ નહીં ખાવા પીવા ના મળે ને કઈ મારે જોવા જોઈએ. હા. ને કપડાં જોઈએ. જો બસ કપડાં જોઈએ ને જોવા જોઈએ. 100% નવાનું નહીં. દાદી માટે નવા કપડા લેતા હાલો. કપડા તો લાવી અત્યારે લઈ દઈએ હાલો. જો કપડા લેવા જ નવા. એ તો મને મહેમનગર બધું મળી જશે. અમારું માનું મંદિર. પણ ત્યાં મંદિર બધા આપેલા કપડા નહીં પહેરે. તમને નવા કપડા લઈ દઉં. માનું મંદિર મહેમનગર. ચલો નવા કપડા લીધું. ચલો બીજા ગાડીમાં સામે જ મળે છે. જાઓ મેડમ તમને લઈ દે. જાઓ કપડા લઈ દે નવા તમને. જોશે તારે ખાઈશ. અત્યારે લઈ આવો. જાઓ. ત્યાં તો અમારે એક માસી માંદા છે. આમને 2 જોડી કપડા લીધો. સામે છે ને લેડીઝની દુકાન ત્યાંથી જાઓ. આ બેન જોડે જાઓ. મારે અહીંયા નથી રહેવું. પગેલા પણ કપડા તો લઈ લો. સાહેબ પગેલા કપડાં બધું મળી જશે. ના ના તમે લેતા જાઓ કપડા. અમારે લાંબા ત્યાં આગળ હું જઈ આવી છું. દેરાસર છે મોટું. દાદી માટે 2 અપાસર જોડી છે. કપડા લેતા હો સામે જઈને. બરોબર જાઓ નહીં જાઉં. જાઓ જાઓ. અમારે જોશે તારે જઈશ.
અત્યારે જૂના પહેરીશ જોશે તારે. એવું ના હોય, જાઓ કપડા લેતા જાઓ તમે. અરે અમે મેમનગર અમે સહન કર્યું ને એવું કોઈ ના કરે. એ તો મને ખબર છે, એટલે જ તમને અહીંયા લઈને આવ્યા છે. આટલું આટલું પાણી હતું ને તોય અમે એકલા રહી ગયા. છોકરાઓ સારા અમારે ત્યાંના અડધી રાતે ચા મંગાવું તો 1 વાગે લઈ આવો, 2 વાગે લે. અહીંયા તો ચા પણ 1-2 વાગે ચા લેવા ક્યાં જાય? ના, એ છોકરાઓ સ્કૂટર બાઇક ઉપર બધા આઝાદ છે. સ્કૂટર બાઇક કે ગમે ત્યારે જતા રહે. અત્યારે અહીંયા આવીશું ને તો કે મારે ફોન નથી, એમાં અટવાઈ ગઈ છું. મોબાઈલ લીધો એક, હા, પછી બસ શું કરીશ, નંબર આપી દો. તમે આમ જશો ને તેમ જશો, અહીંથી વાંસના જશો, પછી વાંસના જશો એટલે સવાર બપોર સાંજ જશે, રાતે આવશે. હો, હા ખાલી આંટો મારીને જો આ પેલા રૂમમાં છે, સારું આંટો મારીને પછી જતા રહેશે. હું જોઉં છું નજરે. આવો તો સર આટો તો મારો પડે ને મારે તમારે. અમુક ટાઈમે તો આવતા નથી. તો કામ હોય તો ના આવો. 26મી જાન્યુઆરી જાણે ક્યાં ફરવા ગયા હતા હા, તો જાતા રહો ને, રાઉન્ડ મારો ના આવું. કઈ નાખશો તો. બરોબર છે. એટલે એવા છે એમ? નાસ્તો શું, જા બેન, ના એમ લો, બિસ્કિટ છે, હંસુબેન. બિસ્કિટ છે. ક્યાંય નહીં જવાનું. અરે પણ મારો કપડા કશું લેવા કેમ ના દીધું? લા કપડા તમે નવા લઈ દેજો ના, મેડમ. મારા કપડા નાસ્તો બધું હતું. કપડા લઈ દે, નાસ્તો લઈ દે, જાઓ. ના પણ અરે કપડાં બાસણ આપણે નવા લઈ દે. એ અહીંયા સ્ટીલનો ગ્લાસ નહીં, પ્લાસ્ટિકના ગ્લાસમાં પણ અહીં हेलो दोस्तों, कैसे हो आप सब? फिर से दादा की छोटी सी अपडेट दे रहे हैं। और दादा हमारे CTM 4 रास्ता से लेके आए थे और कम से कम 4-5-10 दिन 15 दिन हो गए यहाँ पे। और उनके पाँव में रूज आना शुरू हो गई है, पूरा पाँव सड़ गया था दोनों। और कम से कम 5वीं-6ठी बार ड्रेसिंग है आज। और हमारे साथ हमारे रणजीत भाई है। छोटी सी अपडेट देने की कोशिश करेंगे। दादा कैसा लग रहा है अभी? बड़ा आराम लगे। आराम है ना? अच्छा लगता है। देखो आपकी चमड़ी अच्छी हो गई, ये वाली नीचे देखो, ये वाला अच्छा हो गया है। देखो आगे का भाग अच्छा हो गया है ना? हाँ, हाँ, पीछे का भाग थोड़ा है ना, थोड़ा है। अभी ड्रेसिंग होगा ना तो पाटा नहीं निकालने का, पाटा रहने देने का, मैं कहाँ हाथ लगाता हूँ, है ना? वो तो मैं ऊंधा ढक के रखता हूँ। हाँ, अभी ड्रेसिंग होगा ना फिर। यहाँ सोता हूँ ना तो इधर ढक के रखता हूँ। हो जाएगा अच्छा। आपके दुआ है। हमारी दुआ नहीं, भगवान की दुआ है। हमारी दुआ से चलता हूँ तो देखना ही क्या पड़ता है। हाँ, तो छोटी सी अपडेट देने की कोशिश करेंगे आपको। और रणजीत भाई हमारे साथ है अभी फिलहाल। 24/7 मेडिकल सपोर्ट रहता है उनका। और अभी दादे के पाँव में जितना भी जख्म था अच्छा हो गया। आगे का पाँव था पूरा सड़ गया था, पीछे सब दोनों पाँव पूरा सड़ गए थे, आगे का पाँव अच्छा हो गया है। छोटी सी अपडेट है, बस ऐसे आपको अपडेट देते रहेंगे ये यूट्यूब चैनल के माध्यम से। वो पहले हमको आपने दिखाया कि वो दादी बहुत परेशान कर रहे हैं और इतना ही मगजमारी कर रहे हैं पूरे सेंटर के अंदर, पूरा कचरा रख के। तो ऐसे लोगों को भी हमको हैंडल करना पड़ता है। रोड से मात्र 10 मिनट के माध्यम से लेके आते हैं। हमारा 10 मिनट का वीडियो होता है, उसके पीछे बहुत सारी मेहनत होती है, पूरी टीम की मेहनत होती है। तो बस छोटा सा आपको ये वीडियो के माध्यम से छोटी अपडेट देने की कोशिश करेंगे। तो दादा आपका अभी ड्रेसिंग कर रहे हैं, है ना? हाँ। अभी कल परसों 2 दिन बाद करेंगे, एक दिन का गैप रखेंगे तो आपको दर्द नहीं होगा, है ना? अभी दारू छोड़ देने का। अरे कभी जिंदगी में अब हाथ नहीं लगाऊंगा। बराबर। अभी कितने दिन से दारू नहीं पिया? वो आया था उस दिन से, जब आए थे उस दिन दारू नहीं पिया ना? अभी आके इधर अच्छे हो गए ना थोड़ा? हाँ, अभी थोड़ी थोड़ा तकलीफ शरीर- पड़ेगी और शरीर थोड़ा अच्छा हो गया, अभी थोड़ी और तकलीफ पड़ेगी पर अच्छा हो जाएगा। चलेगा वो। अच्छा, नया जीवन मिला, भगवान ने नया जीवन दिया, ऐसे जीवन जियो, है ना? हो साहेब। बस दोस्तों, ऐसे ही छोटी अपडेट देते रहेंगे आपको। और जितने भी लोग रोड से लेके आते हैं उनका क्या करते हैं, हम क्या करते हैं, उसके पीछे का कैसा होता है उनका जीवन, वो छोटी सी अपडेट आपको इस चैनल के माध्यम से दिखाया जाएगा। बस ऐसे ही साथ सपोर्ट देते रहिए। अहमदाबाद के अंदर अच्छा सा काम कर रहे हैं, आप सभी के साथ सपोर्ट से आशीर्वाद देते रहिए। हमारी यूट्यूब चैनल है, उसको सब्सक्राइब कीजिए, ज़्यादा से ज़्यादा लोगों तक वीडियो पहुंचा दीजिए तो हम और ज़्यादा से काम कर सके। धन्यवाद। जय हिंद, जय भारत।